રાજકોટમાં વધતા ગરમીના પ્રકોપ વચ્ચે તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હીટવેવને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હીટવેવની આગાહી કરતા હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી। કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી। સુતરાઉ કોટનના વસ્ત્રો પહેરવા અંગે હવામાન વિભાગે જણાવ્યું। તો ગરમીમાં પાણી, જ્યુસ, છાશ, લીંબુ પાણી, શરબત જેવા પીણાનો ઉપયોગ વધારવા અંગે પણ જણાવાયું। હવામાન વિભાગે કહ્યું કે ગરમીના કારણે જો ચક્કર આવે, માથું દુખે, અચાનક તાવ આવે, શરીર અચાનક ઠંડુ પડી જાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો અને યોગ્ય સારવાર કરાવડાવવી। જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરના શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લામાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો જે છે એ જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। તાપમાનનો પારો જે છે એ 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે એ પીક અવર્સમાં નોંધાયેલી છે। એ અનુસંધાને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિસ છે એ પ્રસિદ્ધ કરાઈ છે અને ટેમ્પરેચર જે છે ભુજ અને કચ્છના અમુક વિસ્તારોમાં છે વધવાની શક્યતા છે। એ અનુસંધાને રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો છે 42-41 ડિગ્રી વચ્ચે રહેવાની મહત્તમ તાપમાન છે નોંધાઈ શકે છે। તો લોકોને ખાસ કરીને હીટવેવમાં શું સાવધાની રાખવી ને હીટવેવના લક્ષણો શું છે એ પણ જણાવવા માંગુ છું। તો ખાસ કરીને વાત કરીએ તો હીટવેવ દરમિયાન શું સાવધાની રાખવી, તો ખાસ કરીને દરેક લોકોએ બની શકે તો પીક અવર્સ એટલે કે બપોરના સમયે 1 થી 3 ના સમયમાં તાપમાનનો પારો ખૂબ વધવાની શક્યતા પણ બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ। આ ઉપરાંત જો બહાર જવાનું થાય તો ખાસ કરીને હળવા અને આછા રંગના વસ્ત્રો પહેરીને અને ફૂલ સ્લીવના કપડાં પહેરીને બહાર જવું જોઈએ। બની શકે તો ટોપી ઉપરાંત કોટનનો સુતરાઉ રૂમાલ વગેરે જે છે એનાથી શરીર ઢંકાય એ રીતે બહાર જવું જોઈએ। આ ઉપરાંત સનગ્લાસ કે ગોગલ્સનો ઉપયોગ પણ કરવો હિતાવહ છે। બની શકે તો પાણીનું સેવન છે વારંવાર કરતા રહેવું જોઈએ। દર કલાકે ઓછામાં ઓછા 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે।